વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાનું છે સ્ટાન્ડર્ડ 11th માં પાર્ટ 2 વિશે. શેના વિશે વાત કરીશું આપણે? પાર્ટ 2. શું છે ભાગ 2 એની વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. પહેલા હું તમને જણાવી દઉં કે અત્યાર સુધી 11મા ધોરણની અંદર અકાઉન્ટમાં બે મુખ્ય ભાગ હતા, જેમાંથી એક ભાગ તમે પહેલેથી જ ભણી ચૂક્યા છો. બરાબર છે? જેની અંદર તમે વ્યાખ્યાઓ શીખી હતી પહેલા ચેપ્ટરમાં, એ પછી થોડાક આગળ જઈને ખાતાઓ શીખ્યા, આમ નોંધ શીખી, રોકડ મેળ શીખ્યો, રોકડ સિલેક્ટની, બેંક સિલેક્ટની એન્ટ્રી કરી, ચોપડા બનાવતા શીખ્યા. હવે આજે આપણે શીખવાના છીએ 11મા ધોરણની અંદર નામાના મૂળ તત્વોમાં ભાગ 2, જેની અંદર શું શું શીખવાના છે એની વાત કરું એની પહેલા હું કહી દઉં. આ પહેલું ચેપ્ટર નથી, આ ચેપ્ટર છે બીજું. પ્રથમ પ્રકરણ છે જેનું નામ છે ભૂલ સુધારણા. પહેલા ચેપ્ટરનું નામ શું છે? તો કે સર નામ છે ભૂલ સુધારણા. તો અહીંયા ભૂલ સુધારણા નથી ચલાવતો, અત્યારે હું સૌપ્રથમ ચલાવું છું મારું ફેવરેટ ચેપ્ટર ઘસારાના હિસાબો. કયું ચલાવું છું હું? ઘસારાના હિસાબો. તો વિદ્યાર્થીઓ ચલો જોઈએ કે તો જેવી રીતે આપણી આદત છે એવી રીતે સૌપ્રથમ સ્ટાર્ટિંગ કરીશું ચેપ્ટરના નામ પરથી. સર ઘસારો એટલે શું એ જ ખબર નથી તો પ્રકરણમાં ખબર શું પડશે? કંઈ જ નહીં. સમજાય છે? હા. સૌપ્રથમ આપણે સમજીશું કે ઘસારો એટલે શું, ઘસારો કોને કહેવાય, કોના પર લાગે, કઈ રીતનું હોય. આજથી પેલા સર ક્યારે નામ સાંભળ્યું જ નથી. કઈ ચંપલ ઘસાય એટલી ખબર છે, એનાથી વધારે કોઈ વસ્તુ ખબર પડતી નથી. ચંપલ ઘસાય, પેન્સિલ હોય તો પેન્સિલની અણી ઘસાય, પણ સર એના હિસાબો લખવાના હોય એવી થોડી ખબર હોય. તો જે ઘસારો લાગે છે ને એના પણ હિસાબો લખાય. શું કામ લખવાના, કેમ લખવા જોઈએ, એના ગેરફાયદાઓ શું છે, એ બધી જ વસ્તુ ઉપર આજે આપણે આ લેક્ચરમાં વાત કરવાના છીએ. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીને પહેલા હું તમને આપીશ એક મસ્ત મજાની સ્ટોરી, વાર્તા. બીકોઝ તમને બધાને સ્ટોરી ગમતી જ હશે, મને તો બહુ ગમે છે. વાત કરીએ કે એક કંપની હતી. શું હતું? એક કંપની જેનું નામ હતું વીઆર ગ્રુપ. શું નામ હતું? વીઆર ગ્રુપ. હવે એની અંદર શું હતું? એ કંપનીની અંદર બહુ બધા મશીન હતા. શેના મશીન હતા? સોડા શોપ. શેના હતા? સોડા શોપ. સોડા શોપ એટલે કહું છું કારણ કે તમે લોકોએ જોયેલા હોય ને, તમે ઘણી બધી વખત ત્યાં સોડા પણ પીધી હોય, એટલે તમને એના વિશે ખબર હોય. સોડા શોપ કહી દો, કાર કહી દો, તમને જે પણ ધંધાઓ ખબર છે બધાને એક્ઝામ્પલ તમે લઈ શકો છો. બટ એક્ઝામ્પલ લેવું જરૂરી છે. તો ત્યાં એક માલિક રહેતા હતા. એ માલિકની બહુ બધી મશીન્સ હતા. તો તમને શું લાગે છે કોઈ પણ યંત્ર તમે એક વખત બનાવી દીધું પછી જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી ચાલે છે? એક્ઝામ્પલ તરીકે તમે એક વખત સાયકલ લઈ લીધી, તો શું એ સાયકલ તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી એવી ને એવી જ રહેશે? કે જેવી સાયકલ તમે લીધી હતી એવી જ સાયકલ રહી? તો જવાબ શું હશે? ના સર, એવી નો રહી. પેન્સિલ છે તો પેન્સિલની ગ્રેફાઇટ એટલે કે જે અણી તમે કરો છો, શું એ અણી એક વખત છોલ્યા પછી, નીકાળ્યા પછી એટલી જ અણી રહી છે? જો એવું હોત ને સર તો પેન્સિલ બીજી વખત કોઈ લેવી જ ના પડે. હા, તો એકની પેન્સિલમાં તમે 1 થી 12 કોલેજ બધું ભણી લે, તમારા છોકરાએ ભણે. હા, તો એવું હોતું નથી, કારણ કે દરેક વસ્તુમાં શું લાગે છે? ઘર્ષણ બળ. શું લાગે છે? ઘર્ષણ બળ. સર મને ખબર છે હું અકાઉન્ટ ભણાવું છું, વિજ્ઞાન નથી ભણાવતો, પરંતુ થોડીક વાર આની પણ કરી લઈએ ઘર્ષણ બળની. કેમ? કારણ કે આપણે હિસાબો કોના લખવાના છે? ઘસારાના. ઘસારો ક્યાંથી લાગે? ઘર્ષણ ઉપરથી લાગે. ક્યાંથી લાગે તમને? ઘર્ષણ ઉપરથી. તો થોડીક એની પણ વાતો કરવી પડશે કે ઘર્ષણ બળ કામ કઈ રીતે કરે. સર અમને કેમ ખબર વસ્તુમાં ઘસારો લાગે કે ના લાગે? એક્ઝેક્ટલી તમને કેમ ખબર હોય? આવો તમને શીખવાડું કેમ ઘસારો લાગે, અને લાગે તો કઈ રીતે ગણાય. બરાબર છે? ધ્યાન રાખીએ. તમે અત્યાર સુધી નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધી તમે જેટલી પણ વસ્તુનો ઉપયોગ કરેલો છે અને જેટલી વસ્તુનો તમે હાલમાં ઉપયોગ કરી રહ્યા છો, જેની અંદર હાલમાંથી તમારી પાસે વસ્તુ હશે, એક તો મોબાઈલ છે ને એક તો હેન્ડસ્ફ્રી હશે. તો શું તમારો મોબાઈલ અને તમારી હેન્ડસ્ફ્રી જેવી પહેલા દિવસે હતી એવી અત્યારે છે? સર કાલે જ લાવ્યા હોય તો એવી જો, એની વાત નથી કરતો. 3-4 મહિના થઈ ગયા હોય તોની વાત કરું છું. ડોન્ટ બી જોક, હું તમારા કરતા વધારે કરું છું. દરેક વસ્તુમાં શું લાગે છે? ઘર્ષણ. શું લાગે છે? ઘર્ષણ. એક એક્ઝામ્પલ તો વાત કરું. તમને એવી ખબર હતી કે આ એક સડક છે, રસ્તો. આ શું છે?
રસ્તો છે. એ રસ્તા ઉપર એક છોકરો છે જેનું નામ છે ચમન ચોટી. એ ચમન ચોટી આની ઉપર બેસીને ડ્રાઈવ કરે છે. હા, શું છે? એક સડક છે, એની ઉપર એક છોકરો છે, એનું નામ શું છે? ચમન ચોટી. હવે આ ચમન ચોટીની આ ચોટી છે, જે અહીંયા પાછળ દેખાય છે તમને, આ વ્યક્તિ સાયકલ ચલાવે છે, જે રીતે આપણે બધાય ચલાવીએ છીએ નાનપણમાં. હવે આ ચમન 2 વખત 3 વખત 4 વખત 5 વખત જોર જોરથી પેડલ મારે છે, એટલે સાયકલ થોડી મૂવ થાય છે, ગતિ કરે છે. તો શું હવે ચમન પેડલ મારવાનું બંધ કરી દેશે, સાયકલ ચાલ્યા જ કરશે અનલિમિટેડ, જ્યાં સુધી ચલાવી ત્યાં સુધી? તમને પણ ખબર છે, મને પણ ખબર છે, તમે લોકો પહેલેથી જ ભણી ગયા છો. માત્ર એક હાઇલાઇટ આપું છું તમને, બધું રિવાઇઝ કરાવવાનું. તમને ખબર જ છે કે પહેલેથી ચાલી ગયેલી સાયકલ છે, તો હવે એમાં કંઈ થઈ શકે નહીં. એનો મતલબ તમારે વારંવાર એને બળ આપવું પડે. તમે બળ આપવાનું બંધ કરી દીધું. બળ એટલે શું? પેડલ. તમે જો એને પેડલ મારવાના બંધ કરી દેશો તો અમુક અંતર કાપ્યા પછી સાયકલ ત્યાં થોભી જાય છે. કેમ? તો આ જે સડક છે, એ સડક અને સાયકલના ટાયર, આ બંને વચ્ચે કયું બળ લાગે છે? ઘર્ષણ બળ. શું લાગે છે? ઘર્ષણ બળ. અને આ જ ઘર્ષણ બળને અકાઉન્ટની ભાષામાં આપણે કહીએ છીએ ઘસારો. શું કહીએ છીએ? ઘસારો. તેનો મતલબ સર એવો થાય કે તમે ઘસારો 7મા ધોરણથી શીખતા આવો છો. તમે ઘસારો કયા ધોરણથી શીખતા આવો છો? 7મા ધોરણથી. આવા હું તમને બીજા 4-5 એક્ઝામ્પલ આપી દઉં. કે તમે પેન અને પેન્સિલ, જે પેન્સિલથી જો તમે લખતા હો, પેનમાં તો ઘસાતું ઓછું હોય છે, પેન્સિલથી તમે લખતા હો છો, તો તમે 3 થી 4 પેજ લખ્યા પછી તમારી જે ગ્રેફાઇટ હોય છે એ છોલાઈ જાય છે. કેમ? તો પેન્સિલની અણી અને પેપર, આ બંને વચ્ચે શું લાગે છે? ઘસારો. શું લાગે છે? ઘસારો. સિમ્પલ છે. ઘસારો ગમે રીતે લાગી શકે. સર મેટ્રો ટ્રેન આવે છે, તમને વસ્તુ જો ખબર હોય તો થોડું પહેલા ઇરેઝ કરી દેજો, સારું દેખાય. ઘસારો ગમે તે રીતે આવી શકે. એક્ઝામ્પલ આપું બહુ બધા. આ તો વાત છે રેગ્યુલર લાઈફની. તો સાયકલમાં લાગ્યો, પેન્સિલની અણીમાં ઘસારો લાગે છે, ચપ્પલા પહેરો છો અથવા તો શૂઝ પહેરો છો, ચપ્પલામાં ખબર ને? ચપ્પલા, હા, સ્લીપર્સ પહેરો છો, શૂઝ પહેરો છો, ક્લોથ્સ પહેરો છો, દરેક વસ્તુની અંદર ઘસારો લાગે. કારણ કે દરેક વસ્તુમાં શું લાગતું હોય? ઘર્ષણ. ઘર્ષણ લાગે એટલે એની ઉપર ઘસારો લાગે. કારણ કે ઘર્ષણ અને ઘસારો બંને સમાનાર્થી શબ્દો છે, અને એ જ ઘસારાને આપણે શું લખવાના છીએ હવે? હિસાબો. તો તો ચેપ્ટર ખબર પડે છે કે ભાઈ ઘસારાના હિસાબો લખવાના છે. ઘસારો એટલે શું? જે તમે 7મા 8મા 9મા ધોરણમાં ઘર્ષણ બળ કહેતા હતા, એ જ ઘસારો છે. હવે અકાઉન્ટ કેમ લખવાનું? ધારી લો કે એક ધંધો છે. શું કરી લો? ધારી લો કે એક ધંધો છે, સરસ મજાનો. કંપની દોરું છું, બીકર નથી બનાવતો. આ કંપનીનું નામ છે VR ઇન્ડસ્ટ્રીઝ. તો VR ઇન્ડસ્ટ્રીઝ ની અંદર બહુ બધા મશીનરી છે. મશીનરી એટલે યંત્રો છે. શું છે? બહુ બધા યંત્રો છે. એક યંત્ર, સરેરાશ સમજો કે એક યંત્ર 5 વર્ષ સુધી ચાલશે. એક યંત્ર કેટલા વર્ષ સુધી ચાલશે? 5 વર્ષ સુધી. આવું નક્કી છે. આવું શું છે? નક્કી છે. સર એવું કેમ હોય? એના માટે હું એક્ઝામ્પલ આપી દઉં. તમારા મોબાઈલ 2 વર્ષ સુધી સરખી રીતે ચાલે. કદાચ કોઈની કંપની બહુ સારી હોય તો એનો મોબાઈલ 3 વર્ષ સુધી સરખી રીતે ચાલે. પછી મોબાઈલ શું થાય? ધીમો પડે, હેંગ થાય, તૂટી જાય, બગડી જાય, ચાર્જિંગ ઓછું ચાલે, બધું જ લાગે. આને શું કહેવાય? ઘસારો. એવી જ રીતે અહીંયા પણ આ જે 6 મશીનને મૂકેલા છે, શું મૂકેલા છે? મેં 6 મશીન, 1 2 3 4 5 અને 6. આ 6 મશીન મૂકેલા છે. આ બધા જ મશીન માત્ર 5 વર્ષ સુધી જ ચાલશે. કેટલા વર્ષ સુધી ચાલશે? 5 વર્ષ સુધી. કારણ કે એ જે મશીન છે, જે યંત્રો છે, એ રેગ્યુલર ચાલશે. અને જ્યારે ચાલશે ત્યારે એ અંદર મશીનની અંદર જે મિકેનિઝમ ફિટ કરેલું હોય એના અંદર શું લાગશે? ઘસારો. હવે સર મશીનનું મિકેનિઝમ તમને નહીં ખબર હોય
પણ તમને સાયકલનું મિકેનિઝમ ખબર હોય કે ભાઈ પેડલ હોય એમાં ચેન હોય, ચેનથી પાછળનું ટાયર હોય ત્યાં એક ચકેડી હોય, એની અંદર એ લોકોએ બોરિંગ સ્પીડ કરેલા નાના નાના જેને આપણે પારાઓ કહીએ છીએ કે જેનાથી એ સરળતાથી ચાલી શકે. તો એની ઉપર તમે જેમ જેમ સાયકલ ચલાવો એમ ચેન જૂની થશે, એ જે બોરિંગ હશે ત્યાં ઓઇલિંગ કરવું પડશે. પણ ઘસારો ઓછો કરવા માટેના પણ કારણો છે, આપણે કઈ રીતે ઘસારો ઓછો કરી શકીએ એના ઉપર પણ ચર્ચા કરીશું. પણ અહીંયા તો મેન વાત શું હતી, ઘસારો લાગે છે. હવે ધારી લો કે કોઈ વસ્તુ 100 રૂપિયાની છે, આ જે યંત્ર છે એ કેટલા રૂપિયાના છે? 100 રૂપિયાના છે. અને એ યંત્ર માત્ર 5 વર્ષ સુધી ચાલશે. માત્ર કેટલા વર્ષ સુધી ચાલશે? 5 વર્ષ સુધી. તો એનો મતલબ એક વર્ષમાં યંત્રમાં કેટલો ઘસારો લાગ્યો હોય એ શોધવું છે. તો જો અહીંયા 100 રૂપિયાનું યંત્ર હતું, 5 વર્ષ સુધી ચાલવાનું છે. કેટલા વર્ષ સુધી ચાલવાનું છે સાહેબ? 5 વર્ષ સુધી. તો 100 ભાગ્યા 5 કરો, 20 રૂપિયા થયા. એનો મતલબ જો મશીનને તમારે 1 વર્ષ વાપરવું હોય તો એ 1 વર્ષની કિંમત કેટલી થઈ? ₹20. કેટલી કિંમત થઈ? ₹20. બીજું એક એક્ઝામ્પલ આપો મોબાઈલનું. તમે 15000 નો કોઈ ફોન લો છો, 15000 નો ફોન 3 વર્ષ સુધી ચાલે છે. કેટલા વર્ષ સુધી ચાલે છે? 3 વર્ષ સુધી. તો 1 વર્ષ માટે તમારે ફોનની કિંમત કેટલી થઈ? ₹5000. મેં શું કર્યું? 15000 ભાગ્યા 3 એટલે કેટલા થઈ ગયા? ₹5000. એકની એક વસ્તુના વધારે ઉદાહરણ આપવાથી ફાયદો એ થાય કે 25 માંથી 6 લોકોને ખબર ના પડે એને પડે. બરાબર છે? તો અહીંયા પણ એ જ હતું કે ભાઈ 1 વર્ષ તમે યંત્ર વાપરો છો તો 20 રૂપિયાનો ખર્ચો કરો છો. એવી જ રીતે 3 વર્ષ સુધી જો મોબાઈલ ચાલે અને મોબાઈલ 15000 માં તમે નવો લીધો હોય તો 1 વર્ષમાં મોબાઈલ ઉપર ખર્ચ કેટલો કર્યો તમે? ₹5000. ખબર પડે છે? 100 રૂપિયાનો એક શર્ટ તમે 100 વખત પહેર્યો. 100 રૂપિયાનો એક શર્ટ જે ખોડિયાનગરથી લીધો તો એ તમે 100 વખત પહેર્યો. તો એક વખત તમે શર્ટ પહેરો છો ત્યારે તમને ખર્ચો કેટલો લાગ્યો? ₹1. કેટલો લાગે છે? ₹1. 200 રૂપિયાના સેન્ડલ તમે 1 વર્ષ સુધી પહેર્યું તો તમે એક વખત આજનો દિવસ તો તમે સેન્ડલ પહેર્યા છો તો એનો કિંમત કેટલી લાગી તમને? લગભગ 0.75 અથવા 80 પૈસા. ખબર પડે છે? એટલે તમે જેટલી પણ વસ્તુ વાપરો છો બધા ઉપર ઘર્ષણ લાગે. જો એ ઘર્ષણની ગણતરી કરું તો મને એક દિવસની, એક મહિનાની, એક વર્ષની જેટલી પણ મારે પડતર કિંમત જોતી હોય મને શું થાય? મળી જાય. આ હતું ખાલી બેઝિક વાત કરું છું ચેપ્ટર. હવે હું સ્ટાર્ટ કરું છું. આ કોન્સેપ્ટ હતા. જો આ ખબર ના પડે તો તમને કંઈ જ ખબર ના પડે. રાઈટ? ચલો જોઈએ. એ ઘસારાના હિસાબો છે એમાં બહુ બધા લોકોએ વ્યાખ્યાઓ આપી છે. ઘણા બધા અકાઉન્ટ્સ દિગ્ગજો કહેવાય, અકાઉન્ટ શાસ્ત્રીઓ નામના મૂળ તત્વના કે જનેતા પણ કહી શકાય કે જે લોકોના થ્રુ અકાઉન્ટ અત્યારે આટલું વિસ્તૃત બની ગયું છે અને સિલેબસ પણ તમારો બહુ વિસ્તૃત થઈ ગયો છે એવા લોકો પણ છે એમાં. તો એમાંનો એક ઘણી બધી વ્યાખ્યાઓ આપી હશે. તો કાર્ટરની વ્યાખ્યા મને વ્યક્તિગત રીતે થોડી વધારે પસંદ છે. શું નામ લખ્યું છે? કાર્ટર. કદાચ થોડાક અક્ષર ના વાંચતા હોય તો બોલું ત્યારે સાંભળી લેવું. કાર્ટરની વ્યાખ્યા છે. હંમેશા આની જ યાદ રાખવી. ખૂબ જ સરળ હોય. તમે કોઈ પણ ની યાદ રાખો ફરક કઈ ના પડે. માર્ક્સ એટલા જ મળે. બેટર જાણી જ રાખો કે ભાઈ મિલકતની કિંમતમાં સરળ મજાની આવે ફરી મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર કારણ કોઈ પણ હોય ફરક નથી પડતો કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવાય છે. શું હોય? મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર શું થવું જોઈએ? કાયમી કિંમતમાં ઘટાડો થવો જોઈએ. એને શું કહેવાય? ઘસારો. સમજાય? એક્ઝામ્પલ આપો. સૌથી પહેલી વસ્તુ મિલકત કોને કહેવાય? તો જો તમે 11મું ધોરણ ભણ્યા હોય તેના પહેલા જ પ્રકરણમાં બહુ બધા પ્રકારની મિલકતો હતી. જેમાંની અમુક કહી દઉં તમને. કાયમી મિલકતો, બીજું બિનકાયમી મિલકતો જેને બિનચાલુ પણ કહી શકાય, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, પ્રવાહી મિલકતો, વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. આટલી વ્યાખ્યા છે. જો તમને આ વ્યાખ્યાઓ નથી આવડતી મહેરબાની કરીને 11મું ધોરણનું પહેલું પ્રકરણ ઓપન કરો અને પેલા મોઢે કરો પછી આગળ વિડિયો જોઈએ. બીકોઝ એ બેઝિક્સ છે. એ નહીં આવડે તો આમાંથી કંઈ ખબર જ નહીં પડે.
સમજી લેવાનું જો અકાઉન્ટ શીખવું છે તો ભાગ 1 નું પહેલું બીજું ત્રીજું 3 ચેપ્ટર આવડવા જોઈએ અને 7મું ખતમ. જો 4 ચેપ્ટર આવડી ગયા તો તમારા માટે અકાઉન્ટ બહુ ઈઝી છે. અધરવાઇઝ પછી કોઈ પણ ભણોશે તો એ ખબર નહીં પડે. જસ્ટ ચોઈસ ઇઝ યોર. કાર્ટર મિલકતની કિંમતમાં તો સર મિલકતની અંદર શું આવે? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ચપ્પલ, કપડા બધું જ મિલકત કહેવાય. પેન, ઘડિયાળ, 4 વ્હીલ, કાર, 2 વ્હીલ, સાયકલ, એટલીસ્ટ તમારી પાસે 3 રૂપિયાની પેન પણ તમારી એક મિલકત છે. હા ચાલો મિલકતમાં આપણે મિલકત તો છે. હવે વિચાર કરો તમે કેટલી બધી મિલકતો લઈને બેઠા છો. કાનમાં હેન્ડસ્ફ્રી, હાથમાં ફોન, બધું જ મિલકત. એટલી બધી મિલકત છે. પણ એની અંદર કોઈ પણ કારણસર જો કાયમી ઘટાડો થતો હોય અને ઘસારો હંમેશા લાગે એટલે કાયમી ઘટાડો થવાનો જ છે. આ કન્ફર્મ છે. ઘસારો હંમેશા લાગે એટલે કાયમી ઘટાડો થાય જ. તો એને શું કહેવાય? ઘસારો. તો ભાઈ કાયમી મિલકતમાં ઘટાડો થાય તો એને શું કહેવાનું? ઘસારો. હવે વાત કરીએ કે ભાઈ ઘસારાથી કંપનીને શું ફાયદા થાય? ફાયદા થાય કે નુકસાન થાય? નુકસાન થાય તો શું નુકસાન થાય? ફાયદા થાય તો શું ફાયદા થાય? એની પહેલા વાત કરી લઈએ હજી થોડું વધારે તમને ડીપમાં લઈ જવા માટે કે ભાઈ ઘસારાના ફાયદાઓ તો બધું ઠીક છે પણ કંપનીને ઘસારો ગણવો કેમ પડે? કંપની જે છે કારણ કે આપણે જે અકાઉન્ટ લખવાના છે નામ હોય કોનું લખવાના છીએ? કંપનીનું. આપણે જે નામો લખવાના છીએ એ નામો આપણે કોનું લખીએ છીએ સર? કંપનીનું નામ લખીએ છીએ. કોનું નામ લખીએ છીએ આપણે? કંપનીનું. તો કંપનીના નામાની અંદર ઘસારો ગણવાની જરૂર શું પડી? બસ આપણે એ જ જોવાનું છે કે ભાઈ એવી તો શું આપતકાલીન પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ કે આ લોકોને ઘસારાના હિસાબો લખવા પડ્યા. તો ધારો કે કોઈ એક કંપની છે, ધારો કે એક કંપની છે એની કુલ મિલકતો શું કહું છું? કુલ મિલકતો આજે 1 કરોડ રૂપિયાની છે. એક કંપની છે વીઆર. એ વીઆર કંપનીની કુલ મિલકતો 1 કરોડ રૂપિયાની છે. પણ હવે સાંભળજે ધ્યાનથી 5 વર્ષ પછી 5 વર્ષ પછી એક સવાલ ઊભો થાય કે ભાઈ કંપનીની કુલ મિલકતો હવે કેટલા રૂપિયાની છે? સર તમે લોકો એવું જ જવાબ આપી દે, એવું જ આપી દેવાના હતા સર 1 કરોડની છે ને 1 કરોડની છે તો. કારણ કે વર્ષ દરમિયાન કોઈ જ મિલકતમાં ખરીદી નથી કરી અથવા તો કોઈ જ મિલકતનું વેચાણ નથી કરાવ્યું. તો મિલકતો કેટલી થઈ? સર 1 કરોડ જ થાય ને? ના થાય. કેમ? ઘસારો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર શું થાય છે? કાયમી ઘટાડો થાય. એનો મતલબ આ 1 કરોડની જે કુલ મિલકતો હોય ને એની અંદર 5 વર્ષથી ઘસારો લાગે છે. કેટલા વર્ષથી ઘસારો લાગે છે? 5 વર્ષથી. તેની કિંમત હવે 1 કરોડ તો ન જ હોય. કેટલી હોય એ અલગ વસ્તુ છે. એની માટે ગણતરી કરવી પડે. એના માટે શું કરવી પડે? ગણતરી કરવી પડે. પણ એક સરળ વસ્તુ શું કહી દીધી એને? 1 કરોડની મિલકત આજે છે એ મને ખબર છે, તમને પણ ખબર છે. પણ 5 વર્ષ પછી હવે એની પાસે મિલકતો કેટલા રૂપિયાની હશે? જેમ કે એક્ઝામ્પલ આપું, તમે 15000 રૂપિયાનો મોબાઈલ લઈને દુકાનની નીચે આવી ગયા. તમે મોબાઈલ 3 મહિના સુધી વાપર્યો, પછી તમે મોબાઈલ વેચવા કાઢો છો. લખી દો, એક્ઝામ્પલ ક્લિયર થવું જોઈએ. 15000 રૂપિયાનો શું હતો? એક મોબાઈલ હતો. શું હતો? એક મોબાઈલ. તમે એને માત્ર 3 મહિના જ વાપર્યો છે. કેટલો વાપર્યો છે? 3 મહિના. તો હવે આ 15000 રૂપિયાનો મોબાઈલ તમે કેટલા રૂપિયામાં વેચશો? સર આપણે તો છે ને 15000 નો મોબાઈલ 20000 માં જ વેચવો હોય. જો આ પહેલી વસ્તુ છે. આપણે તો 15000 નો મોબાઈલ 20000 માં જ વેચવો હોય, પણ આપણે વેચશો એ કિંમત નો આવે, જે સામેવાળો આપે એ કિંમત આવે. તો તમને શું લાગે છે આ 15000 ના મોબાઈલની 3 મહિના પછીની કિંમત 20000 તો ન જ હોય? એ તો ઓબવિયસ છે. તો 15000 ના મોબાઈલની 3 મહિના પછી કેટલી કિંમત લેવી છે બોલો? તમે કહેશો તો લખી દઈએ. ચલો વધારે નહીં, 3000 કરે, 13000, ચલો 14 કરે. બસ એક બહુ મસ્ત મિત્ર હતો એમ 14000 રૂપિયા મારી પાસેથી મોબાઈલ લઈ લીધો. હું હાઈએસ્ટ લખું છું, કોઈ વ્યક્તિ 14000 માં મોબાઈલ ના લે, એટલીસ્ટ 13000 રૂપિયા આપે તમને.
એનથી ઓછા આપી શકે, બાકી 14 તો કોઈ ના આપે. તો 15000 રૂપિયાનો મોબાઈલ હતો, તમે 3 મહિના વાપર્યો. હવે તમે વેચાણ કિંમત કેટલી થઈ એની? 14000 રૂપિયા. સાંભળજે તમારી ખરીદ કિંમત કેટલી છે? 15000. તમારી વેચાણ કિંમત કેટલી છે? 14000. તો આની અંદર ઘટાડો કેટલા હજાર રૂપિયાનો થયો છે? 1000 રૂપિયાનો. અને આ જે ઘટાડો થયો છે એ ઘટાડાને શું કહેવાય? ઘસારો. શું કહેવાય? ઘસારો. ઘરે છે ને પપ્પાને કહી દેવાનું, પપ્પા આપણે જેટલી પણ વસ્તુ વાપરે છે ને બધાની અંદર શું લાગે છે? ઘસારો. બધાની અંદર શું લાગે છે? ઘસારો. આજ સુધી કોઈ વિચાર્યું જ નહોતું. તમે રેગ્યુલર ડે બાય ડે જેટલી પણ વસ્તુ યુઝ કરો છો એ બધાની અંદર શું ઇન્ક્લુડિંગ છે? ઘસારો. આવું કેમ તમને ખબર હતી? તમને એક વખત મને નુકસાન થયું. નુકસાન નહીં, નુકસાન કેમ થયું? ઘસારાને લીધે. 15000 નો મોબાઈલ 3 મહિના વાપર્યો તો 3 મહિનાનો ઘસારો કેટલો લાગ્યો તમને? 1000 રૂપિયા. કેટલો લાગ્યો તમને? 1000 રૂપિયા. તો આવી રીતે તમારા ઘરમાં જેટલી પણ વસ્તુ તમને નરી આંખે દેખાય છે બધા ઉપર ઘસારો લાગે. શું કીધું? જેટલી પણ વસ્તુ તમને નરી આંખે દેખાય છે બધા જ ઉપર ઘસારો લાગે. તો સર ઘસારો કોના ઉપર ન લાગે? સર અદ્રશ્ય મિલકત ઉપર ન લાગે. કોની ઉપર ન લાગે? અદ્રશ્ય મિલકત ઉપર. થોડું લોજિકલ છે, સમજજે, વાર લાગશે. દ્રશ્ય મિલકત એટલે આ તમને માર્કર દેખાય છે, મારા હાથમાં એક ઘડિયાળ દેખાય છે, પહેરેલા શર્ટ દેખાય છે, આ બોર્ડ છે, બસ આટલું છે અત્યારે તો તમારી સામે. તો આ બધી વસ્તુમાં તમને દેખાય છે એની પર ઘસારો થતો હશે ને? જેમ કે બોર્ડ ઉપર હાથ મેં ફેરવ્યો, તે શું થયો? ઘસારો. આ માર્કર થી હું વ્હાઇટ બોર્ડ ઉપર ઘણી વખત ક્યારનો લખતો રહું છું, તો માર્કરમાં શું લાગે છે અત્યારે? ઘસારો. તો દરેક વસ્તુ જેનો તમે વપરાશ કરો છો તમારા હાથેથી અથવા તો ઇનડાયરેક્ટલી, પણ એ ફિઝિકલ વેમાં છે, તમે એને જોઈ શકો છો, સ્પર્શી શકો છો, એ વપરાય છે ત્યારે તમે પણ એને જોઈ શકો નહીં આ બંને વસ્તુમાં ઘર્ષણ લાગે છે, તો એને શું કહેવાય? એ બધી વસ્તુમાં ઘસારો લાગે. કારણ કે એ બધી કેવી વસ્તુઓ છે? પ્રત્યક્ષ વસ્તુઓ છે જે તમારી સામે છે, દ્રશ્ય છે, જોઈ શકાય. પણ જો કોઈ અદ્રશ્ય મિલકત તમારી સામે આવીને ઊભી રહે, અદ્રશ્ય મિલકત જેમ કે પાઘડી. હવે આગળ કોન્સેપ્ટ શું છે હું તમને આગળ કહું છું, તમારા બેઝિક્સ માટે છે, પકડીને ના બેસતા. પાઘડી એ દ્રશ્ય મિલકત નથી, માથે પહેરી એની વાત નથી કરતો. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, તો એની ઉપર ઘસારો લાગે નહીં. એવું હાલ માટે તમે કન્ફર્મ રાખો, કારણ કે જે વસ્તુ તમારી પાસે હોય એમાં જ તમે ઘસારો લગાડી શકો. પાઘડી ઉપર ઘસારો લાગે નહીં. પણ એનો મતલબ એવો નથી કે પાઘડીની કિંમતમાં ઘટાડો નથી થતો. હું એટલે જ કહું છું કે આના વિશે આપણે ડીપલી ડિસ્કશન કરીશું આગળ જઈએ ત્યારે. આ બેઝિક હતો મેં કહી દીધું અત્યારે કે ભાઈ પાઘડી, કોપીરાઇટ, પેટર્ન, ટ્રેડમાર્ક આ ચાર અદ્રશ્ય મિલકતો છે, એના ઉપર હાલ પૂરતો આપણે એવું માની લઈએ કે ભાઈ આ વસ્તુ દેખાતી નથી, અદ્રશ્ય છે, તે કોઈના સંપર્કમાં આવતી નથી, તો એની ઉપર ઘસારો રાખશે નહીં. કિંમતમાં ઘટાડો આને પણ થશે, પણ એ જ્યારે થશે ત્યારે આગળનું ચેપ્ટર છે ત્યારે આપણે ડિસ્કશન કરીશું આની ઉપર. અહીંયા સુધી આટલું બેઝિક્સ હતું. ઘસારો એટલે આવું હતું, કંપનીમાં ઘસારો લાગે, તમારા ઘરની દરેક વસ્તુમાં ઘસારો લાગે. કોની વસ્તુમાં? તમારા ઘરની દરેકે દરેક વસ્તુમાં ઘસારો લાગે. ચલો આગળ વાત કરીએ. સર ઘસારો તમે ક્યારના કરો છો, પણ હવે મારે એને ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકું? હા રાઈટ. તો એના ઉપર પણ થોડું ઘણું ડિસ્કશન કરી લઈએ આપણે. પણ અહીંયા જ જોઈએ